હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા. એના માટે મેં ખાટી છાશ લઈ લીધી છે. હવે મેં આની અંદર ઢોકળાનો લોટ લઈ લીધો છે. ઢોકળાનો લોટ મેં 2 વાડકી ચોખા, 1 વાડકી ચણાની દાળ અને 1 વાડકી તુવેરની દાળ એડ કરીને દળાવી લીધો છે. હવે આપણે એની અંદર 3 પરી જેટલું તેલ એડ કરીશું. હવે આપણે પટ્ટી હળદર એડ કરી દઈશું. મીઠું અત્યારે આપણે એડ નથી કરવાનું, પછી એડ કરવાનું છે. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈએ. મીઠું આથો આવી જાય પછી આપણે એડ કરવાનું છે. હવે આપણે એની અંદર પાણી એડ કરીને બરાબર ખીરું મિક્સ કરી લઈએ. ખીરું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને ઢાંકીને 3-4 કલાક માટે આથો આવવા માટે મૂકી દઈશું. તમે જોઈ શકો છો આથો સરસ આવી ગયો છે. મેં એને એક બાઉલમાં અલગથી કાઢી લીધું છે. આપણે એક ડીશ મૂકવાની છે, એટલે થોડું બેટર એક બાઉલમાં કાઢીને એની અંદર ઈનો એડ કરીને આપણે એક પ્લેટ મૂકીશું. એટલે મેં થોડું બેટર અલગથી કાઢી લીધું છે. તમે ઢોકળાનું કુકર પણ લઈ શકો છો. મેં અત્યારે એક કઢાઈમાં આવી રીતે સ્ટેન્ડ મૂકીને ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે આપણે ઢોકળાની થાળીમાં તેલ લગાવી લઈએ. ઢોકળા મૂકવા માટે જે થાળી આપણે રાખવાની છે એમાં તેલ લગાવી દઈએ અને આપણે હવે એને થાળીને ગરમ થવા માટે અંદર મૂકી દઈએ. થાળી આપણે આવી રીતે ગરમ થવા અંદર મૂકી દઈશું. ઢોકળા સરસ થઈ જશે. પછી આપણે ખીરાની અંદર ઈનો એડ કરીને આપણે એની અંદર ખીરું પાથરી લઈશું અને ઉપરથી આવી રીતે લસણવાળું મરચું એડ કરી દેવાનું છે અને આપણે ઢાંકીને 10-15 મિનિટ માટે આને થવા દઈશું. હવે આપણે ઢોકળાનો વઘાર કરી લઈએ. એના માટે મેં 1 પરી તેલ લઈને એની અંદર રાઈ નાખી છે 1 ચમચી. રાઈ ફૂટી જાય પછી ગેસ બંધ કરી દેવાનો છે અને આપણે એની અંદર હવે 1 ચમચી જેટલા તલ એડ કરીશું. ગેસ બંધ કરી દેવાનો છે. તલ આપણે બહુ ઉડે છે એટલે આપણે પહેલાં ગેસ બંધ કરીને પછી તલ એડ કરીશું. હવે આપણે ચેક કરી લઈએ ઢોકળા આપણા થઈ ગયા છે કે નહીં. આપણે એક ચાકુની મદદથી ચેક કરી લઈએ. ઢોકળા આપણા થઈ ગયા છે. હવે આપણે ઢોકળાને બહાર કાઢી લઈએ અને એને ઠંડા થવા દઈએ. ઢોકળા આપણા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એની અંદર જે વઘાર કરીને રાખ્યો છે એને એડ કરી દઈએ. હું આવી રીતે વઘાર ઉપરથી એડ કરું છું. તમે ઢોકળાને કટ કરીને પણ અલગથી પણ વઘારી શકો છો. હું હંમેશા આવી રીતે જ કરું છું. હવે આપણે બરાબર રીતે બધે વઘારને એડ કરી દઈએ. ઉપરથી આવી રીતે વઘાર કરવાથી બહુ જ સરસ લાગે છે ઢોકળા. હવે આપણે એની અંદર કોથમીર એડ કરીને એના પીસ કરી લઈએ. કટ થઈ ગયા છે ઢોકળા. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, ઢોકળા કેવા સરસ દેખાય છે. તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ખાટા ઢોકળા રેડી છે. તમે આવી રીતે લોટને દળાવીને રાખશો તો ફટાફટ ઢોકળા થઈ જશે. તમને મેઝરમેન્ટનું માપ ખબર ના પડતી હોય તો તમે આવી રીતે બનાવી શકો છો. તો રેડી છે ખાટા ઢોકળા.